રામપુરમાં પોલીસ પર હુમલો થયો છે। પેટ્રોલિંગ સમયે બુટલેગરોએ હુમલો કરી દીધો। તીક્ષ્ણ હથિયારોથી પોલીસ પર હુમલો થયો છે। સંતરામપુરના બટકવાડા ખાતે પોલીસ પર હુમલો થયો। બાઇક ચાલકનો પીછો કરતી વખતે પોલીસ પર હુમલો થયો। લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે ખસેડાયા છે। એક પોલીસ જવાન બચવા જતા પાવડો હાથના ભાગે વાગ્યો। હુમલો કરનાર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। તો પેટ્રોલિંગ સમયે બુટલેગરોએ હુમલો કરી દીધો। તીક્ષ્ણ હથિયારથી પોલીસ પર હુમલો કર્યો। મહીસાગરના સંતરામપુરમાં પોલીસ કર્મચારી પર આ હુમલો થયો છે। પોલીસ કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે એક બાઇક ચાલકનો પીછો કર્યો હતો, પરંતુ આ બુટલેગર હતો અને તેને તીક્ષ્ણ હથિયારોથી પોલીસ પર જ હુમલો કરી દીધો। ઘાયલ પોલીસકર્મીઓને લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। એક પોલીસ જવાન બચવા જતા પાવડો તેના હાથના ભાગે વાગ્યો। હુમલો કરનાર સામે હાલ ગુનો દાખલ કરી લેવાયો છે। તો મહીસાગરમાં સંતરામપુરમાં પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવ્યો। અહીંયા પોલીસ પેટ્રોલિંગ સમયે હતી અને એક બાઇક ચાલકનો પીછો કરી રહી હતી ત્યારે એક બુટલેગરે જ હુમલો કરી દીધો। એટલે પોલીસે પોતાની ઓળખાણ આપી કે ભાઈ આ કેફી પદાર્થ માટે અમે સાથે આવ્યા છો, તો એવામાં થોડી બૂમાબૂમી થઈ અને ત્યાંની પબ્લિકમાં એક માનસીબેનો, એક અલ્પેશ અને દિનેશ કરીને કે એમના જે દીકરા રહ્યા એ બાબતમાં બૂમાબૂમ કરી અને 15 સ્ત્રી પુરુષો બધા ભેગા થઈ જાય છે। આ લોકો સીધે સીધું પોલીસની ઓળખાણ આપવા છતાં, કાયદેસરની કાર્યવાહી કરવા છતાં સીધે સીધું પોલીસને એમ જ કહે છે કે તમે અહીંયા આવ્યા કેમ, અમારા ઉપર કેમ તમે અહીંયા પાછળ આવો છો, અમારા બાઇક કેમ રોકો છો અને તમે અહીંયા આવી ન શકો, એમ કરી આ પોલીસને મારી નાખો એમ કરી સીધા જે અમારા હાલમાં જે દિનેશભાઈની અસર છે એના ઉપર હુમલો કરી મારી નાખવા માટે ગળું દબાવી અને એમને મારવાની કોશિશ કરે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, આ જે હુમલાખોર હતા તે કોણ હતો, તેની હિસ્ટ્રી ક્રાઇમની કયા પ્રકારની રહી છે? જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આજના દિવસે જે ચૂંટણીને લઈને સંતરામપુર પોલીસ બટકવાડા વિસ્તારની અંદર પેટ્રોલિંગ દરમિયાન હતી। ત્યાં એક શંકાસ્પદ ઇસમ બાઇક લઈને જતો હતો, તેનો પીછો કરતા તેને બાઇક ફેંકી અને બૂમાબૂમ કરી હતી। જોકે બૂમાબૂમ કર્યા બાદ જે આખું ટોળું હતું તે ટોળું ધસી આવ્યું હતું અને 4 જે પોલીસકર્મી છે પેટ્રોલિંગ કરતા 4 પોલીસકર્મીઓને મારી નાખવા સુધીની ધમકીઓ સહિત મારવાનો જે ઘટના છે તે સામે આવી છે અને મારક હથિયારો વડે જે બુટલેગરો હતા તેમને પોલીસ પર હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ છે અને લુણાવાડા સારવાર ખસેડવામાં આવે છે। જોકે ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને થતા અલગ અલગ ટીમો બનાવી અત્યારે જે બટકવાડા ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે હુમલો કરનાર ઇસમો કોણ કોણ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે એટલે કે કહી શકાય તો બટકવાડા ગામ ખાતે અત્યારે પહોંચ્યા છે અને પોલીસ કાફલો, મોટો કાફલો અત્યારે ઘટનાની ચોકસાઈપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી મિતેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વાત હવે